ચાલો જોઈએ સ્વાધ્યાય 10.3 નો દાખલા નંબર 5. હવે રકમ થોડી લાંબી છે એટલે આપણે ફક્ત એને ટૂંકમાં જેટલી જરૂર છે એટલી આપણે બોલીશું, બરાબર? જો સવાલ એવો કીધું છે કે દર્શાવો કે નીચે આપેલ 3 સદિશો પૈકી પ્રત્યેક સદિશ એકમ સદિશ છે. એટલે 3 સદિશ કયા કયા આપ્યા છે એ લખીએ ને એમના માટે ધારી લઈએ. ધારો કે પહેલો સદિશ છે એને કહીએ આપણે એ સદિશ અને એ આપેલો છે 1/7 2i cap plus 3j cap plus 6k cap. એ તે બીજો સદિશ લઈ લઈએ જેને નામ આપીએ આપણે બી વેક્ટર. એમાં બી 1/7 ઇન બ્રેકેટ 3 - 6 2. અને એક સી વેક્ટર પણ લઈ લઈએ. એમાં બી આગળ તો 1/7 જ છે આપણી જોડે અને 6 2 - 3. ચાલો તો ત્યાં આપણને સી વેક્ટર આપી દીધું છે. તો હવે બતાવવાનું શું કીધું છે કે આ 3 એકમ સદિશ છે, આવું બતાવવાનું છે. હવે એકમ સદિશનો અર્થ શું થાય? તમે 3 નું માન શોધો, મૂલ્ય શોધો અને જવાબમાં શું મળે આપણને? 1 મળે. તો દરેક વખતે એનો આન્સર 1 મળતો હોય તો એને એકમ સદિશ કહેવાય. તો ચાલો અહીંયા આપણે મોડ ઓફ એ વેક્ટર શોધીશું. પણ એવું શોધતા પહેલા આપણે એ વેક્ટરને થોડુંક સિસ્ટમથી લખીએ તે વધારે અનુકૂળ રહેશે. આ 1/7 બધાને અલગ આપી દો અંદર. તો 2/7 i cap plus 3/7 j cap plus 6/7 k cap. તો બધાને આપણે 1/7 જે હતા એ આપી દીધા. હા, માઇક ભરાવાનું બાકી છે ભાઈ. યસ, સોરી હવે ચાલો બરાબર. હવે સંભળાય છે ને અવાજ? બરાબર, ઓકે, સંભળાતો જશે. હું પૂછું છું પણ તમે બોલતા નહીં. એ વેક્ટર મળી ગયા આપણને અહીંયા. ઓકે, હવે આપણે શું શોધવાનું છે? આનું બધા એકમ સદિશ છે એવું કીધું છે. 3 એકમ સદિશ છે. હવે એકમ સદિશનો અર્થ શું થાય કે 3 નું માન શોધવાનું અને બધાનો જવાબ 1 આવે. તો અહીંયા મોડ ઓફ એ વેક્ટર લઈ લઈશું. તો અંડર રૂટ એ સ્ક્વેર એ 2/7 નો વર્ગ થશે પ્લસ બી સ્ક્વેર એટલે કે 3/7 નો વર્ગ અને પ્લસ 6/7 નો વર્ગ. આ રીતે આપણે એનું માન શોધી લઈશું આપણે. ચલો 2 નો વર્ગ 4, 7 નો વર્ગ 49, અહીંયા 9/49 અને અહીંયા 36/પણ 49. દેખો બધાનો છેદ સમાન એટલે ડાયરેક્ટ સરવાળો થાય. તો 36 ને 4 40 ને 9 49. તો અહીંયા આપણને મળશે √49. ઉપર મળશે √49, નીચે પણ √49 થશે. બંને છેદ ઉડે એટલે વર્ગમૂળમાં 1 અને 1 નું વર્ગમૂળ 1. તો દેખો મોડ ઓફ એ વેક્ટરની વેલ્યુ 1 આવી. તો એનો મતલબ એવું કહી શકાય કે એ વેક્ટર એ એકમ સદિશ છે. સેમ ટુ સેમ અહીંયા પહેલા 1/7 ને અંદર મલ્ટીપ્લાય કરવાનું અને મોડ ઓફ એ વેક્ટર શોધવાનું. આનો આન્સર પણ 1 જ આવશે અને આ તમારે જાતે કરવાનું આની જેમ જ. બરાબર, સિમ્પલ વસ્તુ છે, તમને આવડે એવી છે. અને અહીંયા મોડ ઓફ સી વેક્ટર પણ તમે જાતે શોધશો, એનો બી આન્સર શું આવશે? 1 આવશે. તો કહેજો અહીંયા કે બી વેક્ટર એ એકમ સદિશ છે અને અહીંયા સી વેક્ટર એ એકમ સદિશ છે. બધાનો જવાબ 1 જ આવશે એટલે એ કામ તમારે જાતે કરવાનું રહેશે. હજુ સવાલમાં એવું કીધું છે આગળ કે વળી સાબિત કરો કે આ સદિશો પરસ્પર લંબ છે. તો દેખો કોઈ પણ બે સદિશ પરસ્પર લંબ હોય ને તો એના માટે શું જરૂરી છે કે એમની ડોટ પ્રોડક્ટ 0 થવી જોઈએ. નિયમ છે, અહીંયા નિયમ લખું છું, નોટ કરીને લખું છું. જો એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ 0 તો
એ વેક્ટર લંબ બી વેક્ટર. એનો અર્થ એવો કે બંનેની ડોટ પ્રોડક્ટ 0 થાય તો બંને સદિશ એકબીજાની સાથે લંબ હોય. તો અહીંયા આપણે એવું જ બતાવવાનું છે. તો ડોટ પ્રોડક્ટ કોની કરીશું? તો પહેલા એ વેક્ટર ને બી વેક્ટર, પછી બી વેક્ટર ને સી વેક્ટર, અને છેલ્લે એ અને સી નો ડોટ પ્રોડક્ટ લઈશું. એટલે 3 વસ્તુ, તો જ પરસ્પર લંબ કહેવાય ને બધા એકબીજાની સાથે. તો સૌપ્રથમ આપણે લઈ લઈએ અહીંયા એ વેક્ટર ડોટ બી વેક્ટર. એ વેક્ટર અહીંથી લખીશું આપણે 1/7 અંદર મલ્ટીપ્લાય કરેલા હોય એ વધારે સારું રહેશે. તો એ વેક્ટર મળશે 2/7 i કેપ પ્લસ 3/7 j કેપ પ્લસ 6/7 k કેપ ડોટ. હવે બી વેક્ટર આવશે તો બી વેક્ટર પણ એવી રીતે જ લઈશું 3/7 i કેપ પછી માઇનસ 6/7 j કેપ અને 2/7 k કેપ. ચલો હવે ડોટ પ્રોડક્ટ કેવી રીતે કરવાની આગળ શીખ્યા છે, છતાં બી ફરીથી એકવાર જોઈ લો. આ બંનેના જે આઈ કેપ ના સહગુણક છે ને એમનો ગુણાકાર થાય સીધે સીધો. તો 2 તરી 6 અને નીચે 7 × 7 એટલે 49. તો ઉપર 6 અને નીચે 49. બસ હવે આઈ કેપ ના લખવાનું હોય કારણ કે ડોટ પ્રોડક્ટ છે ને એ અદિશ છે, યાદ રાખજો. અદિશ નો અર્થ એવો થાય કે એમાં આઈ જે કે એટલે કે એમની દિશાઓ ના હોય. બરાબર, દિશાઓ નથી હોતી એટલા માટે અદિશ. તો અહીંયા ડોટ પ્રોડક્ટ નો જવાબ આવશે. જો દિશાઓ લખવામાં નહીં આવે. હવે આવશે પ્લસ માઇનસ માઇનસ 3 × 6 18 અને નીચે 7 × 7 49. પ્લસ છે તો પ્લસ 6 દુ 12 અને નીચે આવશે 49. તો આમાં આઈ જે કે ન લખાય કારણ કે ડોટ પ્રોડક્ટ છે. પાછળ આવશે ક્રોસ પ્રોડક્ટ ત્યારે આપણે આઈ જે કે લખીશું કારણ કે ક્રોસ પ્રોડક્ટ એ સદિશ છે અને અહીંયા ડોટ પ્રોડક્ટ છે એ અદિશ છે. બરાબર, આ ધ્યાન રાખજો, હવે ભૂલ ન થાય. આ બધાનો છેદ સમાન છે. દેખો તો ડાયરેક્ટ સરવાળા બાદબાકી થાય તો 12 ને 6 18. 18 માંથી 18 જાય તો 0. તો 0/49 that means કે 0. તો દેખો બંનેની ડોટ પ્રોડક્ટ શું મળી? આપણને 0 મળી. તો એનો અર્થ એવો થયો કે એ વેક્ટર અને બી વેક્ટર એકબીજાની સાથે લંબ છે. તો આ 0 મળ્યું માટે એ વેક્ટર લંબ બી વેક્ટર. બરાબર, એ વેક્ટર અને બી વેક્ટર આ બંને એકબીજાની સાથે લંબ થયા આ શરત અનુસાર. ડોટ પ્રોડક્ટ 0 થાય તો બંને પરસ્પર એકબીજાની સાથે લંબ હોય. હવે આવું ને આવું સેમ વર્ક તમારે કરવાનું છે બી વેક્ટર અને સી વેક્ટર ની ડોટ પ્રોડક્ટ. હવે શું કરવાનું? બી વેક્ટર ડોટ સી વેક્ટર. આમનો આન્સર પણ શું આવશે? અહીંયા 0 જ આવશે. આ સેલ્ફ વર્ક છે તમારું. અને 0 આવી જાય તો કહી દેવાનું કે બી વેક્ટર લંબ સી વેક્ટર. અને એ જ રીતે સી વેક્ટર અને એ વેક્ટર. હવે યાદ રાખો આ બી નિયમ છે. એ વેક્ટર ડોટ સી વેક્ટર કરો કે પછી સી વેક્ટર ડોટ એ વેક્ટર કરો, બંનેના આન્સર સેમ હોય. ડોટ પ્રોડક્ટમાં ક્રમ કોઈ મહત્વ રાખતો નથી, ગમે તેમ રાખી શકો છો. પણ ક્રોસ પ્રોડક્ટ આવશે ને એમાં ક્રમ બદલી દેશો તો નહીં ચાલે. ત્યાં આપણે જોઈશું શું કરવાનું. બરાબર, અત્યારે હાલ પૂરતું તમે ફક્ત ડોટ પ્રોડક્ટ ની વાત કરો. તો ડોટ પ્રોડક્ટમાં ક્રમના નિયમનું પાલન કરવામાં આવતું નથી, ગમે તેમ ચાલે એમ. તો અહીંયા લખીશું એ વેક્ટર ડોટ સી વેક્ટર. અહીંથી આની વેલ્યુ પણ જવાબ મળશે, એની વેલ્યુમાં પણ 0 જ મળશે. તો અહીંયા લખીશું એ વેક્ટર લંબ સી વેક્ટર. આમ એ વેક્ટર લંબ બી વેક્ટર, બી વેક્ટર લંબ સી વેક્ટર અને એ વેક્ટર લંબ વેક્ટર પરથી સાબિત થાય છે કે ત્રણેય સદિશો એ વેક્ટર, બી વેક્ટર અને સી વેક્ટર પરસ્પર લંબ છે. બરાબર, આ રીતે દાખલામાં 70% કામ તમને આપ્યું છે. દેખો પહેલી વાર આપણે એ વેક્ટર નું માન શોધ્યું, જવાબ 1 આવ્યો એટલે કહી દીધું કે એ વેક્ટર એકમ સદિશ છે. તો બી વેક્ટર અને સી વેક્ટર નું વર્ક તમારે કરવાનું છે. ઓકે, એવી જ રીતે
એ વેક્ટર ને બી વેક્ટર ની ડોટ પ્રોડક્ટ કરી આપણે એ 0 મળ્યો. કોઈ પણ ની ડોટ પ્રોડક્ટ 0 થાય તો આપણે કહી શકીએ કે બંને પરસ્પર લંબ છે. તો એ નિયમ પ્રમાણે જોયું તો એ વેક્ટર ને બી વેક્ટર એકબીજાની સાથે લંબ છે. તો આવું જ કામ તમને સોંપ્યું કે બી અને સી માટે અને એ અને સી માટે તમારે જાતે કરવાનું છે. ચાલો કોઈ ક્વેશ્ચન હોય તો માઇક ઓન કરજો બે એટલે સમજ પડે મને. ચાલો ડન. નેક્સ્ટ જોઈએ હવે આપણે નંબર 6. હવે નંબર 6 ની રકમ લખું છું કારણ કે એ રકમ બહુ લાંબી નથી. જો એ વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ એ વેક્ટર માઇનસ બી વેક્ટર બરાબર 8 અને મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ 8 બી વેક્ટર હોય તો મોડ ઓફ એ વેક્ટર અને બી વેક્ટર શોધો. ચલો આટલું આપણે અહીંયા શોધવાનું છે. તો દાખલામાં ટાઇટલમાં આપણને આપેલું છે કે ભાઈ મોડ ઓફ એ સોરી એ વેક્ટર પ્લસ બી વેક્ટર અને એ વેક્ટર માઇનસ બી વેક્ટર ની ડોટ પ્રોડક્ટ 8 આપી છે. તો લખીએ એ વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ એ વેક્ટર માઇનસ બી વેક્ટર ઇક્વલ ટુ 8. હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને એક વસ્તુ દેખાશે. x પ્લસ વાય અને x માઇનસ વાય ના અવયવો દેખાય છે તમને એવા? તો અહીંયા લખી શકાય એ વેક્ટર અને એ વેક્ટર. આ નિયમ પણ સમજી લો. અહીંયા નિયમ બાજુમાં બતાવું છું. એ વેક્ટર ડોટ એ વેક્ટર નું મીનિંગ થશે મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર. યાદ રાખી લેજો. સેમ સદિશની ડોટ પ્રોડક્ટ હોય સેમ ટુ સેમ એ વેક્ટર ડોટ એ વેક્ટર તો મોડ ઓફ એ વેક્ટર નો વર્ગ લખાશે. બરાબર? એ નિયમ પ્રમાણે જઈએ તો અહીંયા તમે જુઓ એ વેક્ટર અને એ વેક્ટર ની ડોટ પ્રોડક્ટ શું થઈ જશે? મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર થશે. પ્લસ માઇનસ માઇનસ બી વેક્ટર ને બી વેક્ટર ભેગા થાય તો મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર થશે ઇક્વલ ટુ 8 મળશે. પરંતુ અહીંયા શું કીધું છે જુઓ, આ મોડ ઓફ એ વેક્ટર ની વેલ્યુ થશે 8 ટાઈમ્સ મોડ ઓફ બી વેક્ટર. તો આ જે મોડ ઓફ એ વેક્ટર છે એની જગ્યાએ આપણે લખીએ 8 મોડ ઓફ બી વેક્ટર. પરંતુ ઉપર શું છે? અહીંયા સ્ક્વેર છે. જો ઉપર સ્ક્વેર હોય તો આમનો વર્ગ કરવો પડે આપણે. તો મોડ ઓફ એ વેક્ટર નો વર્ગ શું થશે? 64 મોડ ઓફ બી વેક્ટર નો વર્ગ. આવું થઈ જશે આમની જગ્યાએ. ઓકે, માઇનસ અહીંયા તો છે જ મોડ ઓફ બી વેક્ટર નો વર્ગ ઇક્વલ ટુ 8. 64 માંથી સિંગલ ટાઈમ બાદ કરો એટલે શું વધે? 63 ટાઈમ્સ મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર વધશે ઇક્વલ ટુ 8 આવશે. સમજો આ ક્યાંથી લાવે? કારણ આપવું તો આપી દઉં છું અહીંયા એટલે તમને ખબર પડે કે ભાઈ મોડ ઓફ એ વેક્ટર ની વેલ્યુ શું છે? 8 ટાઈમ્સ મોડ ઓફ બી વેક્ટર. તો બંને બાજુ વર્ગ લઈએ શું બને? મોડ ઓફ એ વેક્ટર નો વર્ગ શું થઈ જાય? 64 મોડ ઓફ બી વેક્ટર નો વર્ગ. ઓકે, તો આ મોડ ઓફ એ વેક્ટર નો વર્ગ હતો એની જગ્યાએ 64 બી વેક્ટર નો વર્ગ લખ્યો છે આપણે. 64 બી વેક્ટર ના સ્ક્વેર માંથી સિંગલ ટાઈમ બી વેક્ટર નો વર્ગ બાદ થાય એટલે 63 વધે. 63 ભાગાકારમાં જશે તો 8/63 થઈ જશે. વર્ગ દૂર કરો એટલે સામે વર્ગમૂળ નીકળે. તો જેટલું નીકળતું એટલું કાઢી દેવાનું વર્ગમૂળ. ઉપર 8 નું વર્ગમૂળ √8, 63 નું વર્ગમૂળ √63. હવે 8 ના અવયવ પડશે 4 દુ 8
હવે 9 સીતા 63, તો ઉપર 4 નું વર્ગમૂળ નીકળી જશે 2 અને 2 નું નહીં નીકળે તો √2, નીચે 9 નું વર્ગમૂળ 3 અને 7 નું નહીં નીકળે તો √7. તો મોડ ઓફ બી વેક્ટર આપણને મળી ગયા છે અહીંયા 2√2/3√7. હજુ શોધવાનું શું કીધું છે દેખો, આ મળી ગયા, હજુ એ વેક્ટર તો શોધવાના બાકી જ છે. તો આ જે શરત છે ને એનો ઉપયોગ કરી દો. આવું આપેલું છે આપણને, તો અહીંયા 8 ઇન્ટુ મોડ ઓફ બી વેક્ટર કેટલા શોધી દીધા આપણે, આ રહ્યા મોડ ઓફ બી વેક્ટર 2√2 છેદમાં 3√7. છેદ ઉડાડી દો તો ઉપર 8 દો 16 √2 અને છેદમાં 3√7. આ શું મળી ગયું, મોડ ઓફ એ વેક્ટર. તો મોડ ઓફ એ વેક્ટર અને મોડ ઓફ બી વેક્ટર આપણે આ રીતે અહીંયા શોધી શકીએ છીએ. ચલો, કોઈ ક્વેશ્ચન હોય તો માઇક અવશ્ય ઓન કરજો. હવે જે આ બંને વચ્ચેની ડોટ પ્રોડક્ટ કરી ભાઈ આપણે, તમે આવી રીતે બી કરી શકો. જસ્ટ બતાવું છું ખાલી, એ વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ એ વેક્ટર માઇનસ બી વેક્ટર, આવી રીતે બી કરાય. જેમ કે એ વેક્ટર નો ગુણાકાર એ વેક્ટર સાથે, તો આવું લખાય. એ રીતે એ વેક્ટર ની ડોટ પ્રોડક્ટ બી સાથે થશે, પણ પ્લસ માઇનસ માઇનસ એ વેક્ટર ડોટ બી વેક્ટર, આવી રીતે વારાફરતી. હવે આ બી વેક્ટર ડોટ એ વેક્ટર તો શું થશે, બી વેક્ટર ડોટ એ વેક્ટર. પણ મેં તમને આગળ કીધું એમ કે બી વેક્ટર ડોટ એ વેક્ટર લખો કે એ વેક્ટર ડોટ બી વેક્ટર લખો, બંને ગુણાકાર ડોટ પ્રોડક્ટમાં તો બંને ચાલે. આ રીતે એ વેક્ટર ડોટ બી વેક્ટર લખાય અથવા બી વેક્ટર ડોટ એ વેક્ટર, બંને સેમ જ છે. તો આમનો ગુણાકાર પણ શું થઈ જશે, એ વેક્ટર ડોટ બી વેક્ટર. અને એ રીતે આનો ગુણાકાર આની સાથે કરો તો પ્લસ માઇનસ માઇનસ બી વેક્ટર અને બી વેક્ટર, તો બી વેક્ટર ડોટ બી વેક્ટર. દેખો આ વચ્ચે માઇનસ પ્લસ તો કેન્સલ આઉટ થઈ જાય. અને આનો મતલબ શું લખવાનો, જો ઉપરનો નિયમ જોઈ લો, એ નિયમ યુઝ કરો તો મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર પછી માઇનસ મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર. આવી રીતે ગણતરી કરો તો બી ચાલે. અને આપણે એ જ વસ્તુને અહીંયા નિયમ સ્વરૂપે ડાયરેક્ટ યુઝ કર્યા છે, બરાબર. એટલે આવું લખી શકાય. ક્યારે લખાય, જ્યારે આ બંને ઘટકો સેમ હોય અને વચ્ચે પ્લસ માઇનસ હોય. હવેના નેક્સ્ટ દાખલામાં પણ આવી જ રીતે ડોટ પ્રોડક્ટ કરવાની છે, પણ એમાં આવી રીતે ડાયરેક્ટ નહીં ચાલે. એમાં આપણે કમ્પલસરી આ વાપરવું જ પડશે, આવી રીતે જ ગણતરી કરવી પડશે. ઓકે, એ રકમ જોશો એટલે તમને આઈડિયા આવશે. ચાલો, નંબર 7, 3a minus 5b dot 2a plus 7b શોધો. એનો અર્થ એવો કે વચ્ચે ડોટ આપેલું છે એટલે આપણે ડોટ પ્રોડક્ટ કરવાની છે, એ તો આપણને ખબર પડી ગઈ, બરાબર. તો ચાલો આમની વચ્ચે ડોટ પ્રોડક્ટ આપણે કરી લઈએ. તો દેખો અહીંયા તો આ બંને સેમ છે નહીં, એટલે અહીંયા કમ્પલસરી મેં જે અહીંયા ગુણાકાર કર્યો હતો ને એવી જ રીતે તમારે ગુણવું પડશે. તો જે 3a વેક્ટર છે ને એનો ગુણાકાર આની સાથે બી થશે અને પછી આની જોડે પણ થશે. તો અહીંયા લખી દઈએ 3 દુ 6 એ વેક્ટર ડોટ એ વેક્ટર, બરાબર. એ હજુ બાકી રાખીએ. પછી એવી રીતે આનો ગુણાકાર આની સાથે થાય તો 3 સીતા 21 એ વેક્ટર ડોટ બી વેક્ટર. ચલો અહીંયા આમનો ગુણાકાર કરીએ તો 5 દુ 10, પણ પ્લસ માઇનસ માઇનસ 10 બી વેક્ટર ડોટ એ વેક્ટર અહીંયા. અને આનો આની સાથે ગુણાકાર માઇનસ પ્લસ માઇનસ 5 સીતા 35 બી વેક્ટર અને બી વેક્ટર ભેગા થશે એટલે બી વેક્ટર ડોટ બી વેક્ટર. ઓકે, આ રીતે આપણે આમને દર્શાવી શકીશું. હવે અહીંયા 6 એ વેક્ટર ડોટ એ વેક્ટર નો મતલબ શું થાય, મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર.
હવે અહીંયા એ વેક્ટર ડોટ બી વેક્ટર છે ને અહીંયા બી વેક્ટર ડોટ એ વેક્ટર, મૂળ તો બંને સેમ જ થવાના છે. આમાં ક્રમ ગમે તેમ હોય તો ચાલે. તો 21 માંથી 10 જાય તો શું વધે? 11. એ વેક્ટર ડોટ બી વેક્ટર, આ બંને પદોને આપણે ભેગા કર્યા. માઇનસ 35 બી વેક્ટર ભેગા થાય એટલે મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર. બસ હવે કઈ ન થાય તો આ જવાબ થઈ ગયો આપણો. આટલે સુધી જ કરવાનું હોય આપણે ગુણાકારમાં. ચાલો હવે જઈએ નેક્સ્ટ નંબર 8 તરફ. નંબર 8 લઈએ. એમાં આપણને એવું કીધું છે કે બે, જો આખી રકમ નથી લખતો બકા, જેટલાની જરૂર છે એટલાની લખું છું, બાકી ટેક્સ્ટ તમારી જોડે હશે જ. જો બે સદિશો એ વેક્ટર અને બી વેક્ટરના માન સમાન હોય, ચાલો માન સમાન છે એવું કહી દીધું છે. કોના કોના? એ વેક્ટરનું માન અને બી વેક્ટરનું માન. આ બંને કેવા છે? સમાન છે, એટલે ઇક્વલ છે. તો એક રિલેશન આટલું આપેલું છે આપણને. અને તેમની વચ્ચેનો ખૂણો 60 નો હોય. હવે એમની વચ્ચેનો ખૂણો 60 નો છે, તો ખૂણો એટલે થીટા. થીટા કેટલો આપ્યો છે આપણને? 60 નો. ક્યાં આપ્યો છે? એ વેક્ટર અને બી વેક્ટરની વચ્ચેનો ખૂણો 60 નો છે, એટલું ધ્યાન રાખજો ખાલી. અને તેમનો અદિશ ગુણાકાર 1/2. હવે અદિશ ગુણાકાર કે એનો મતલબ શું? અદિશ ગુણાકાર તમે જાણો છો, બંનેની ડોટ પ્રોડક્ટ. તો એ કેટલી આપેલી છે આપણને? 1/2. તો અહીં લખીશું એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ 1/2. આ આપણને આપેલું છે. તો એમના માન શોધો. કોના માન શોધવાના છે ભાઈ? આ બંનેના જે સમાન છે ને એ શોધવાના છે. એટલે કે ભાઈ મોડ ઓફ એ વેક્ટર શું અને મોડ ઓફ બી વેક્ટર શું, બસ આટલું શોધવાનું છે. બીજી કોઈ જ વિગત આપણને આપવામાં આવેલી નથી. તો થીટા જ્યારે આપ્યો હોય અને ડોટ પ્રોડક્ટ હોય ત્યારે તમારી જોડે એક જ સૂત્ર અવેલેબલ હોય. કોસ થીટા બરાબર ઉપર બંનેની ડોટ પ્રોડક્ટ એ વેક્ટર ડોટ બી વેક્ટર અપોન મોડ ઓફ એ વેક્ટર મોડ ઓફ બી વેક્ટર. આ આપણે શીખી ગયા છીએ આગળ. જ્યારે ખૂણો શોધવાનો હોય કે પછી ખૂણો આપેલો હોય તો તમે આના સિવાય બીજું કોઈ સૂત્ર ન વાપરી શકો. હા, પોઈન્ટ 4 માં આવશે ક્રોસ પ્રોડક્ટ, પણ અહીંયા ડોટ આપેલું જ છે જુઓ. એટલે ડોટ આવે તો કોસ હોય અને ક્રોસ આવશે તો સાઈન નું સૂત્ર આવશે. એ આવશે, હમણાં યાદ ન રાખો. હમણાં ફક્ત ડોટ પ્રોડક્ટ હોય એટલે કોસ નું જ સૂત્ર આપણે અહીંયા વાપરીશું. ચલો આની અંદર બધી વેલ્યુ અપ્લાય કરી દઈએ આપણે. તો થીટા કેટલા લેવાના? 60. તો અહીંયા મળશે કોસ 60. હવે બંનેની ડોટ પ્રોડક્ટ કેટલી લેવાની છે? 1/2 અપોન. હવે જો મોડ ઓફ એ વેક્ટર અને મોડ ઓફ બી વેક્ટર આ બંને કેવા છે? સમાન છે. એટલે તમે ગમે તેની જગ્યાએ બીજા કોઈનો તમે ઉપયોગ કરવો કરી શકો. ચલો મોડ ઓફ એ વેક્ટર ભલે રહ્યા, આને કઈ નથી કરતા, પણ મોડ ઓફ બી વેક્ટર ની જગ્યાએ હું મોડ ઓફ એ વેક્ટર લખું તો શું ફરક પડે? તો લખી શકાય અહીંયા મોડ ઓફ એ વેક્ટર. કારણ આપી દઈએ. બે મોડ ઓફ એ વેક્ટર ને મોડ ઓફ બી વેક્ટર બંને સમાન જ છે, એટલે ગમે તેની જગ્યાએ તમે ગમે તેનો ઉપયોગ કરી શકો છો. હવે cos 60 ની વેલ્યુ શું થશે? 1/2. ઉપર છે 1/2 અને આનો મતલબ મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર થઈ જાય. બંને સેમ સેમ હોય એટલે. તો આ મોડ ઓફ એ વેક્ટર નો વર્ગ અહીંયા આવશે ને 1/2 ત્યાં જશે. પેલી બાજુ 1/2 તો હતા જ અને આ 1/2 ભાગાકારમાં જશે તો બધું ઉડી જાય એટલે વધે શું? આપણી જોડે એક જ વધે. તો મોડ ઓફ એ નો વર્ગ એક હોય તો વર્ગ દૂર કરો, સામે વર્ગમૂળ નીકળે. તો એ બી કેટલું મળે આપણને? એક જ મળે, એકનું વર્ગમૂળ. હવે બીજી વાત કે એ વેક્ટર ને બી વેક્ટર નું માન તો સમાન છે. હવે એ વેક્ટર નું માન મળી ગયું તો બી વેક્ટર નું માન પણ કેટલું હશે? એક જ હોય. તો તથા મોડ ઓફ બી વેક્ટર 1. બંનેના માન શોધવાના હતા. દેખો આનું માન 1 મળ્યું અને આનું માન પણ આપણને 1 જ મળી ગયું.
ચલો નંબર 9 જોઈએ હવે. જો એકમ સદિશ એ વેક્ટર માટે x બાર માઇનસ a બાર, અરે સોરી, x વેક્ટર માઇનસ a વેક્ટર ડોટ x વેક્ટર પ્લસ a વેક્ટર ઇક્વલ ટુ 12 હોય તો મોડ ઓફ x વેક્ટર શોધવાના છે. ચાલો પહેલા તો જે શરત આપી છે ને એનો ઉપયોગ કરી લઈએ. તો આ જે ભાગ છે એને અહીંયા લખી નાખીએ. x વેક્ટર માઇનસ a વેક્ટર ડોટ x વેક્ટર પ્લસ a વેક્ટર ઇક્વલ ટુ 12. હવે શું થશે જુઓ, અહીંયા આપણે જેમ આગળ ગુણાકાર કરતા શીખ્યા છીએ એવી રીતે ગુણાકાર કરી લઈશું આપણે. તો શું થઈ જશે, x વેક્ટર ને x વેક્ટર ભેગા કરો એટલે મોડ ઓફ x વેક્ટર નો વર્ગ થાય, માઇનસ a વેક્ટર ભેગા થાય એટલે મોડ ઓફ a વેક્ટર નો પણ સ્ક્વેર થાય અને સામે વધશે શું, 12. હવે આમાં તમે જુઓ તો એકમ સદિશ a વેક્ટર જો સ્પષ્ટ લખ્યું છે એનો મતલબ a વેક્ટર એકમ સદિશ છે તો એનો મતલબ મોડ ઓફ a વેક્ટર કેટલા કહેવાય, 1 કહેવાય. આના ઉપરથી તો અહીંયા મોડ ઓફ a વેક્ટર ની વેલ્યુ 1 અપ્લાય કરીશું આપણે અને 1 નો વર્ગ શું થઈ જશે તો બી 1 જ થશે. કારણ આપી દઈએ ભાઈ મોડ ઓફ a વેક્ટર ની વેલ્યુ 1 છે તો અહીંયા 1 અપ્લાય કર્યું. 1 નો વર્ગ 1 થાય, માઇનસ 1 પેલી બાજુ જાય એટલે શું થઈ જાય, પ્લસ 1 થઈ જશે. ત્યાં મળી જશે 12 ને 1 13. હવે આપણો વર્ગ તો ચાલે નહીં કારણ કે શોધવાનું શું કીધું છે, ફક્ત મોડ ઓફ એક્સ વેક્ટર. તો વર્ગ દૂર કરો તો સામે મળશે એનું વર્ગમૂળ એટલે √13. તો આ આપણને મળી ગયું મોડ ઓફ એક્સ વેક્ટર. चलो જોઈએ નેક્સ્ટ નંબર 10. અહીંયા આવશે નંબર 10. ચલો સદિશો આપેલા છે a વેક્ટર b વેક્ટર ને c વેક્ટર. લખી દઈએ બધાને વારાફરતી. a વેક્ટર છે 2 2 3, પછી બી વેક્ટર છે -1 2 1, -1 2 1 અને સી વેક્ટર છે 3i + j. આમાં કે આપણને નથી આપ્યો, બરાબર, આટલું આપ્યું છે. હવે એના માટે એક શરત આપેલી છે આપણને, ભાઈ a વેક્ટર પ્લસ લેમ્બડા બી વેક્ટર એ સી વેક્ટર ને લંબ હોય તો લેમ્બડાનું મૂલ્ય શોધવાનું છે. ચલો ઉપર 3 એ 3 આપણને સદિશ આપી દીધા છે અને એક શરત આપી છે કે એ 3 માટે a વેક્ટર પ્લસ લેમ્બડા બી વેક્ટર છે ને એ સી વેક્ટર ને લંબ છે. તો આ સિચ્યુએશનમાં લેમ્બડાનું મૂલ્ય આપણે શોધવાનું છે. દેખો એક આ અને આ બંને એકબીજા જોડે લંબ હોય તો ઓબ્વિયસલી બંનેની ડોટ પ્રોડક્ટ 0 થાય. લંબ હોય તો બંને સદિશની ડોટ પ્રોડક્ટ 0 થાય, એ તમે જાણો છો. ઓકે, તો ડોટ પ્રોડક્ટ 0 થાય એના પહેલા આપણે આને થોડુંક સિમ્પ્લિફાઈ કરી લઈએ. તો a વેક્ટર પ્લસ લેમ્બડા બી વેક્ટર
આને પહેલા લખી દઈએ સરળ સ્વરૂપમાં. ચાલો એના માટે શું કરીશું, તો એ વેક્ટર અહીંયાથી લઈશું 2i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ પ્લસ લેમડા બી વેક્ટર લેમડા અને બી વેક્ટર માઇનસ i કેપ પ્લસ 2j કેપ પ્લસ k કેપ. હવે અંદર લેમડા ને ગુણી નાખીશું. અહીંયા 2i કેપ અને આમનો ગુણાકાર શું થશે, પ્લસ માઇનસ માઇનસ લેમડા i કેપ. આનો આની સાથે ગુણાકાર કરીને i વાળા પદો જોડે રાખ્યા. હવે 2j, તો આનો ગુણાકાર આની સાથે કરો તો શું બનશે, 2 લેમડા j કેપ. એ રીતે 3k કેપ. તો અહીંયા બી લેમડા સાથે k લઈશું તો પ્લસ લેમડા k કેપ. અને હવે શું કરીશું, તો દરેકમાંથી સિમ્પલી આમાંથી i કોમન લઈ લો એટલે શું વધે, 2 માઇનસ લેમડા i કેપ. એ રીતે બાકીના બે પદોમાંથી જે કોમન લઈશું તો આમાંથી 2 પ્લસ 2 લેમડા જે કેપ. અને આ બંનેમાંથી k ને લઈ લઈશું તો 3 પ્લસ લેમડા k કેપ. ચલો i જે k ત્રણે ત્રણને આપણે અહીંયા કોમન લઈ લીધા. અને હવે આનો આ જે જવાબ આવ્યો ને એ સી વેક્ટરને લંબ છે. તો લખીશું અહીં એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર એ સી વેક્ટર ને લંબ છે. હવે જો આની સાથે લંબ હોય તો બંનેની ડોટ પ્રોડક્ટ શું હોય, 0 હોય. તો માટે એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર ડોટ સી વેક્ટર ઇક્વલ ટુ 0 થાય. તો હવે આનું મૂલ્ય શું છે, તો આનું મૂલ્ય આપણે આ શોધીને તૈયાર કર્યું છે. જુઓ એ આની જગ્યાએ લખાશે તો 2 માઇનસ લેમડા i કેપ પ્લસ 2 પ્લસ 2 લેમડા જે કેપ પ્લસ 3 પ્લસ લેમડા k કેપ. ઓકે, આની જગ્યાએ ડોટ સી વેક્ટર, તો આની સાથે ડોટ કરવાનું છે. ડોટ સી વેક્ટરના ઘટકો શું છે, તો સવાલમાંથી લઈ લો 3i કેપ પ્લસ જે કેપ પ્લસ જે કેપ. એનો મતલબ કે તો છે જ નહીં, તો 0k લખવો તો લખી શકાય. ઇક્વલ ટુ શું થશે ભાઈ, 0. દેખો કે આપેલો જ નથી આપણને, અને જે ન આપ્યું હોય એની જગ્યાએ આપણે ઈચ્છીએ તો 0 લખી શકીએ. ડોટ પ્રોડક્ટ નો મતલબ શું, તો i કેપ ના સહગુણકોનો ગુણાકાર થશે ડાયરેક્ટ જ. તો અહીંયા i કેપ નો સહગુણક 3 છે અને આમાં i કેપ નો સહગુણક 2 માઇનસ લેમડા, તો એમનો ગુણાકાર થશે 3 ની સાથે 2 માઇનસ લેમડા, 3 ઇન્ટુ 2 માઇનસ લેમડા. ઓકે, બીજું હવે જે કેપ ની વાત કરો તો અહીંયા એકલો એક છે આની આગળ, અને આ જે કેપ ની આગળ આટલું છે, અને પ્લસ છે બંને આગળ તો નિશાન પ્લસ જ આવશે. 2 પ્લસ 2 લેમડા ઇન્ટુ 1. હવે ઇન્ટુ 1 લખવાની કોઈ જરૂર નથી. ઓકે, અને યાદ રાખો ડોટ પ્રોડક્ટ એ અદિશ છે. અદિશ હોય એટલે i જે કે લખવાના હોતા નથી. અને આ છેલ્લાનો ગુણાકાર 0 સાથે થશે એટલે એ તો 0 જ થઈ જશે, એટલે એને બી લખવાની કોઈ જરૂર નથી. તો ઇક્વલ ટુ વધ્યું 0. ઓકે, તો i ના સહગુણકોનો ગુણાકાર વત્તા j ના સહગુણક વત્તા k ના સહગુણક. હવે અહીંયા 3 દુ 6 ઓછા 3 લેમડા, અહીંયા 2 પ્લસ 2 લેમડા ઇક્વલ ટુ 0. ચલો હજુ થોડું સિમ્પ્લિફાઈ કરી લઈએ. તો 6 ને 2 8, માઇનસ 3 લેમડામાં 2 લેમડા ઉમેરો તો માઇનસ લેમડા ઇક્વલ ટુ 0. માઇનસ લેમડા પેલી બાજુ એટલે પ્લસ લેમડા થઈ જાય તો લેમડા ઇક્વલ ટુ 8. તો આ રીતે આપણે લેમડાનું મૂલ્ય 8 અહીંયા મેળવી શકીએ. તો દાખલા સિમ્પલ છે, સમજવાના, ભૂલ ન પડે એનું ધ્યાન રાખવાનું અને શાંતિથી ગણવાના હોય છે.
ચાલો જવા દઈએ નેક્સ્ટ દાખલો નંબર 11. જ્યાં ન સમજ પડે ત્યાં માઇક ઓન કરીને પૂછી લેજો ભાઈ. બોલો તો કોઈને કામ છે પેલા? ઓકે ચાલો જોઈએ નંબર 11. સવાલ છે આપણી સામે. કોઈ પણ બે શૂન્યેતર સદિશો. દેખો શૂન્યેતર નો મતલબ શું થાય ભાઈ? શૂન્ય ન હોય તેવા સદિશ એમને શૂન્યેતર સદિશ કહેવાય. બરાબર. એવા એ વેક્ટર અને બી વેક્ટર માટે દર્શાવો કે નીચે એક શરત આપી છે આપણને. દર્શાવો કે એ મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર પ્લસ મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર એ મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર ઓછા મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર ને લંબ છે. હવે મને એમ કહો લંબ હોવું એનો મતલબ શું? લંબ હોય તો એમની ડોટ પ્રોડક્ટ કેવી હશે? 0. જો ડોટ પ્રોડક્ટ 0 થાય તો પછી આ બધું એકબીજાની સાથે લંબ હોય, અન્યથા ના હોય. એટલે આપણે ડોટ પ્રોડક્ટ કરીને ચેક કરીશું. ચાલો અહીંયા શું ચેક કરવાનું છે એ જોઈ લઈએ. તો દેખો મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર પ્લસ મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર એ મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર ઓછા મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર ને લંબ છે. ઓકે આ વસ્તુ આપણે અહીંયા બતાવવાના છીએ. આ એકબીજાની સાથે કેવા છે? લંબ છે. ચલો હવે આમને બતાવવા માટે સિમ્પલ બંનેની ડોટ પ્રોડક્ટ કરવાની છે આપણે. તો મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર પ્લસ મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર ડોટ અહીંયા હશે મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર ઓછા મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર. આપણે આમની ડોટ પ્રોડક્ટ કરીશું. આ બંનેની ડોટ પ્રોડક્ટ કરીશું અને જો ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય તો સમજવાનું કે ભાઈ એકબીજાની સાથે એ લંબ છે, અન્યથા નથી. બરાબર. તો એકબીજાની સાથે લંબ હોવા માટેની વાત છે, આ શરત છે. દેખો આમ તો ડાયરેક્ટ બી થઈ જાય એવો છે ભાઈ. આ પ્લસ માઇનસ છે ખાલી વચ્ચે, તો આમનો વર્ગ આવશે પ્લસ માઇનસ માઇનસ, આમનો બી વર્ગ આવી જશે. ડાયરેક્ટ બી લખી શકાય, પણ આ હું તમને થોડુંક ડીપમાં બતાવું છું જેથી એક નિયમ આવશે. નિયમ કયો છે જોઈ લો. મોડ ઓફ એ વેક્ટર એ વેક્ટર ડોટ એ વેક્ટર, તો આનો અર્થ થશે મોડ ઓફ એ વેક્ટર. સમજો અને એનો સ્ક્વેર. એ વેક્ટર ડોટ એ વેક્ટર નો મતલબ થશે મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર. પરંતુ આવું આપ્યું હોય એ વેક્ટર ડોટ મોડ ઓફ એ, તો પછી આના માટે તમે આવી રીતે નહીં લખી શકો. યાદ રાખજો, આવું આપણે નહીં લખી શકીએ. ક્રમનો ગુણાકાર, ક્રમનો નિયમ તો બંનેમાં વપરાશે, પરંતુ બંને આવા હોવા જોઈએ અથવા બંને આવા હોવા જોઈએ, તો બી આને આ રીતે તમે લખી શકશો. પરંતુ બંને અલગ. આ ફક્ત સદિશ છે ને આ એનું મૂલ્ય છે, યાદ રાખજો. એટલા માટે તમે આવું ડાયરેક્ટ ન લખી શકો. એકલો એ વેક્ટર શું કહેવાય? એ એનો સદિશ કહેવાય. અને મોડ ઓફ એ વેક્ટર હોય તો શું કહેવાય? એ એનું મૂલ્ય કહેવાય. ત્યારે એવું ન લખી શકાય. બરાબર. જો આ નિયમો તમારે સ્વીકારવા હોય તો ડાયરેક્ટ દાખલો લખજો, અને બાકી વિચારવું હોય તો પછી આપણે લખીએ કે આનો ગુણાકાર આ બંને સાથે વારાફરતી કરીશું. એકવાર આની જોડે કરીએ. ચલો આનો ગુણાકાર આની સાથે થશે મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર ડોટ અહીંયા મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર. એટલે આનો ગુણાકાર આની સાથે થયો. એ જ રીતે આનો ગુણાકાર આપણે આની જોડે પણ કરીશું. તો પ્લસ માઇનસ માઇનસ શું બનશે? તો મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર અને જોડે શું આવશે? મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર. ઓકે, આ પણ આની જોડે મૂકી દીધું. એ જ રીતે હવે આનો ગુણાકાર આની સાથે થશે. પ્લસ છે ને આ બી પ્લસ છે એટલે પ્લસ જ રહેશે. મોડ ઓફ બી વેક્ટર
એ વેક્ટર, અહીંયા ડોટ મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર. અને હવે આનો આ પ્લસ માઇનસ માઇનસ, ચલો આને હું થોડું ઉપર લખી દઉં છું. પ્લસ માઇનસ માઇનસ મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર ડોટ મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર. આપણે મેન્યુઅલી આખો ગુણાકાર કરીએ છીએ, બરાબર, એનાથી કઈ અલગ નથી આવવાનું, પરંતુ તમને બતાવવા માટે. જો હવે આ બધાની વચ્ચે ડોટ પ્રોડક્ટ છે, ડોટ પ્રોડક્ટમાં તમારે ક્રમનું કોઈ મહત્વ નથી, તો આ બંને જોઈ શકો છો તમે, મોડ ઓફ એ વેક્ટર મોડ ઓફ એ વેક્ટર, તો એની જગ્યાએ તમે આવી રીતે લખી શકો. અને એકલા બી વેક્ટર ને બી વેક્ટર ની ડોટ પ્રોડક્ટ હોય આની જેમ, તો પણ આપણે મોડ ઓફ બી વેક્ટર લખી શકીએ છીએ અહીંયા. હવે આમની વચ્ચે કોઈ નિશાન ના હોય, કેમ? આ બંને મૂલ્યો છે, ને મૂલ્યોનો ગુણાકાર તમે નાનપણમાં જેવી રીતે શીખ્યા છો, 5 ગુણ્યા 3 તો 15, એવી રીતે જ કરવાનું. એમાં ડોટ કે ક્રોસ એવું કઈ હોતું નથી. માઇનસ, હવે આમાં કોઈ સમાન નથી. દેખો આ બંને છે મોડ ઓફ એ વેક્ટર ઇન્ટુ એ વેક્ટર, પણ મોડ ઓફ એ વેક્ટર ઇન્ટુ એ વેક્ટર ને આવી રીતે ન લખી શકાય. તો આ સિચ્યુએશનમાં શું કરવાનું? બધું એમના એમ જ રાખવાનું. મોડ ઓફ એ વેક્ટર પણ થોડું સારું દેખાય એના માટે આપણે થોડું બદલીએ. મોડ ઓફ બી વેક્ટર, બંને મોડને આગળ મૂકી દીધા, પછી એ વેક્ટર અને બી વેક્ટર ગોઠવી દીધા ખાલી પદો. એવું જ અહીંયા પ્લસ, અહીંયા બી મોડ ઓફ એ વેક્ટર ને આગળ રાખો, મોડ ઓફ બી વેક્ટર ને પછી રાખો, અને પછી એ વેક્ટર ડોટ બી વેક્ટર છે. છેલ્લે મોડ ઓફ બી અહીંયા બંને વખતે આવી ગયા, તો એની જગ્યાએ આવશે મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર. એ વેક્ટર અને એ વેક્ટર ભેગા થાય તો એનું પણ બનશે મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર. હવે વચ્ચેના બંને પદો સેમ છે, ખાલી પ્લસ માઇનસ છે, એટલે કેન્સલ આઉટ થઈ જશે. તો વધીશું આપણી જોડે અહીંયા મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર ઓછા, તમે ઈચ્છો તો અહીંયા ક્રમના નિયમનું પાલન કરે છે એટલે ગમે તેમ બદલશો તો ચાલશે. તો મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર આગળ રાખો અને મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર પાછળ રાખો. હવે તમે જો બંને સેમ ટુ સેમ છે, તો સરખામાંથી સરખું બાદ કરો એટલે જવાબ શું આવે? 0. અને માટે કહી શકાય કે આ અને આ એ બંને લંબ છે, કાં તો આ એ આને લંબ છે. એટલે આખી રકમ લખી નાખવાની તમારે અહીંયા, બરાબર. જે ઉપર રેડ લાઈન છે ને આખી આખી તમારે નીચે લખી નાખવાની. સર આમાં જે મૂલ્યો જે મતલબ કે રેડ લાઈન થી લખ્યું છે એમાં મોડ ઓફ એ વેક્ટર અને બી વેક્ટર ની વચ્ચે ડોટ કદાચ ભૂલમાં થઈ ગયું હોય તો માર્ક્સ કટ થાય? અહીંયા ના સર, 2 મૂલ્યો આપેલા છે ને, પહેલું મોડ ઓફ એ વેક્ટર, હા બસ ત્યાં. અહીંયા ના થાય, પણ ડોટ નું કોઈ મહત્વ જ ના રહે બેટા. અહીંયા આ જગ્યાએ તમે ડોટ મૂકો તો એનું કોઈ મહત્વ જ ના રહે. કેમ? તમે જો અત્યાર સુધી તમે નાનપણમાં આવું શીખ્યા હતા કે 2 ગુણ્યા 5 બરાબર 10, પણ એની જગ્યાએ 2 into 5 equal to 10. તો અહીંયા મૂલ્યમાં ડોટ લખો કે ક્રોસ લખો, એને કોઈ લેવા જ દેવા નથી. આ 2 5 10 આ બધી કિંમતો છે. સદિશો સદિશ, જેમ કે એ વેક્ટર ડોટ બી વેક્ટર હોય અથવા એ વેક્ટર ક્રોસ બી વેક્ટર હોય, ત્યારે તમારે ડોટ અને ક્રોસ નું મહત્વ હોય. હવે અહીંયા મોડ ઓફ એ વેક્ટર શું છે? એક મૂલ્ય છે, તો મૂલ્યની આગળ તમે ડોટ ક્રોસ કઈ કદાચ થઈ ગયો તો બહુ મોટો પ્રશ્ન ના રહે, બરાબર. એનો કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી તમારા માટે. સર એટલે 2 ગુણ્યા 5 કરે એટલે જે આન્સર 10 આવે, એટલે આવી રીતે મોડ ઓફ એ વેક્ટર ઇન્ટુ બી વેક્ટર છે એ આખો એક આન્સર જ છે. આ એક સંખ્યા છે, આ છે ને સંખ્યા છે, ને આ શું છે? દિશા વાળો એક સદિશ છે. દેખો અહીં સમજાવું, જયારે મોડ ઓફ એ વેક્ટર નું મૂલ્ય કોઈ બી આવે, ધારો કે 5 આવ્યું હોય, 7 આવે, 2 આવે, એવું કઈક આવે. જ્યારે એકલા એ વેક્ટર હોય તો આની જગ્યાએ આવું લખવું પડે, 2i cap plus 3j cap
ઓછા કે કેમ આવી રીતે દિશા વાળું હોય ને એને ખાલી મોડ ઓફ એકલા એ વેક્ટર કહેવાય, પણ એનું માન શોધો એટલે મોડ ઓફ એ વેક્ટર બની જાય. એટલે એમાં એક કિંમત મળે. જો શું મળે? 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, -1 નો વર્ગ 1, તો √14. તો દેખો આ મોડ ઓફ એ વેક્ટર ની વેલ્યુ શું? √14 આવી. એ સંખ્યા મળી આપણને. જ્યારે એકલો એ વેક્ટર હતો એ સદિશ છે. હવે આ √14 સંખ્યા હોવાને કારણે ત્યાં ડોટ નું કે એવું કોઈ મહત્વ રહેશે નહીં. બરાબર? બને તો નહીં જ કરવું, પરંતુ કદાચ થઈ જાય તો કઈ ટેન્શન લેવા જેવી એટલી બધી વાત નથી એમાં. હા, ઓકે સર, ક્લિયર. ચાલો નંબર 12 જોઈએ હવે. ચલો થોડાક લોજિકલ દાખલો આવશે. જો એ વેક્ટર ડોટ એ વેક્ટર 0 અને એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર 0 હોય તો સદિશ બી વેક્ટર વિશે શું તારણ કાઢી શકાય? ચલો આ આપણને આપેલું છે અહીંયા કે ભાઈ દેખો બે વસ્તુ છે આમાં. ભલે એમણે એ વેક્ટર વિશે શું તારણ કાઢી શકાય, હું તમને જોડે એક વધારાનું કહું છું એક્સ્ટ્રામાં કે ભાઈ સદિશ એ વેક્ટર વિશે શું કહી શકાય. બંને વસ્તુ આપણે સમજવાનો ટ્રાય કરીએ. જો બંનેની ડોટ પ્રોડક્ટ 0 ક્યારે હોય? કાં તો બંને 0 હોય, કાં તો બંનેમાંથી કોઈ પણ એક 0 હોય. તમે વિચારો કે 5 ગુણ્યા 0 કરો 0 આવે, તો ગમે તે એક સંખ્યા 0 હોય તો 0 આવે, કાં તો 0 ગુણ્યા 0 કરો તો એ 0 આવે. એનો અર્થ એવો થાય કે બે પૈકી કોઈ પણ એક 0 હોય તો 0 આવે, કાં તો પછી બંને 0 હોય તો 0 આવે. પણ અહીં તો બંને એ છે, બંને એ વેક્ટર છે, સેમ જ છે. એટલે ગમે તે એક 0 હોવું એનો મતલબ એ વેક્ટર તો 0 જ થઈ જાય. અહીંયા બીજો બંનેની ડોટ પ્રોડક્ટ 0 છે એટલે બંને પૈકી કોઈ બી એક તો 0 હશે જ ને. પરંતુ બંને શરતોને આધીન વિચારો તો અહીંથી નક્કી થઈ ગયું કે ભાઈ એ વેક્ટર શું હશે? 0 જ હશે. એ વેક્ટર શૂન્ય જ હોય. અને એટલા માટે એ શૂન્ય હશે એટલા માટે બી વેક્ટર સાથે મલ્ટીપ્લાય કર્યું ડોટ પ્રોડક્ટ એટલે જવાબ 0 થઈ ગયો હશે. એવું આપણે સ્વીકારવું પડે, કારણ કે અહીંયા બંને એ વેક્ટર છે અને એમનો આન્સર 0 છે. એટલે ગમે તે એક તો 0 હોય જ હોય, કાં તો બંને એકબીજા સાથે લંબ હોય. હવે કોઈ એક સદિશ પોતે પોતાની સાથે લંબ હોય ક્યારે? એ તો પોસિબલ જ નથી. પોતે પોતાની સાથે સમાંતર હોય, પોતે પોતાની સાથે સમરેખ હોય, પણ કોઈ દિવસ પોતે પોતાની સાથે લંબ ના હોય. એટલે બીજો એક ઓપ્શન એ જ વધ્યો કે બંને પૈકી કોઈ પણ એક 0 હશે અને બંને સેમ જ છે એ વેક્ટર, એટલા માટે એ વેક્ટર તો શૂન્ય જ હોય. પણ આપણો સવાલ શું છે? બી વેક્ટર વિશે છે. તો આનો અર્થ શું થશે? ભાઈ એ વેક્ટર ડોટ એ વેક્ટર ઇક્વલ ટુ 0. આનો મિનિંગ શું થઈ જાય? આનો મિનિંગ એવો થાય કે આ તો બંનેની ડોટ પ્રોડક્ટ 0 ક્યારે થાય? ભાઈ એ વેક્ટર 0 હોય તો જ એ વેક્ટર ડોટ એ વેક્ટર 0 થાય. પહેલી શરતનું પાલન કરવું હોય તો ગમે તે એક તો 0 હોવું જ જોઈએ, એટલે મતલબ તો એ વેક્ટર જ 0 હોય. બીજી શરત એ વેક્ટર ડોટ બી વેક્ટર 0. તો આમાં શું થાય? કાં તો એ વેક્ટર 0 હોય અથવા બી વેક્ટર 0 હોય અથવા બંનેની ડોટ પ્રોડક્ટ 0 ક્યારે થાય? જ્યારે બંને એકબીજાની સાથે લંબ હોય
તો એ વેક્ટર લંબ બી વેક્ટર હોય. આ ત્રણમાંથી કઈ બી હોઈ શકે. હવે એ ની વાત કરી હોય તો એ તો ઓબ્વિયસલી 0 જ થઈ ગયો આપણો બંનેના ઉપરથી. પણ બી વેક્ટર 0 બી હોય અથવા એ વેક્ટર સાથે લંબ હોય ને તો બી એનો ગુણાકાર 0 હોઈ શકે. એટલે બી વેક્ટર તો કઈ બી હોઈ શકે. બી નું તો કઈ ફિક્સ જ ના હોય. તો કહી શકાય કે બી વેક્ટર કોઈ પણ સદિશ હોય. કોઈ પણ સદિશ હોઈ શકે. કોઈ પણ સદિશ હોઈ શકે. જો તમારે ઉદાહરણ જોવો તો તમને ઉદાહરણ આપી દઉં. આ ફક્ત એક્સ્ટ્રા વર્ક છે તમારા માટે. સપોઝ કરો કે એ વેક્ટર આપેલા છે આપણને 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ k કેપ. એમને જ લખ્યું છે કોઈ વિચાર્યા વગર. અને બી વેક્ટર છે શૂન્ય સદિશ. તો કરો બંનેની ડોટ પ્રોડક્ટ. એ વેક્ટર ડોટ બી વેક્ટર. તો આ 0 સાથે મલ્ટીપ્લાય થાય તો 0 જ થાય. ઓકે. બની શકે એ વેક્ટર 0 અને બી વેક્ટર બી કઈ બી હોઈ શકે. પોસિબલ છે. પણ મેં ખાલી એક વસ્તુ બતાવી તમને. અથવા બીજી વાત, હવે આ ભૂલી જાઓ તમે. હું બી વેક્ટર બદલું છું. જાતે જ લખવાનો છે આપણે બી વેક્ટર બી. બરાબર. 3i કેપ પછી માઇનસ 2j કેપ. ચલો થોડુંક ચેન્જ કરીને આપણે સેટ કરીએ. ઉભા રહો. અહીંયા લખી દઈએ આપણે. શું થશે? 4 પંચા 20 કરો તો 3 6 18. 2 વધ્યા અને માઇનસ સોરી પ્લસ 2k કેપ. દેખો મેં જાતે જ બનાવેલું છે એક સદિશ. હવે ગુણાકાર કરો. જો ડોટ પ્રોડક્ટ કરો. એ વેક્ટર ડોટ બી વેક્ટર. શું થશે? 2 પંચા 10 છે ને. ઉભા રહો. 2 અહીંયા 10 કરી દઉં છું. સોરી. ચલો 10 દાન 20 થઈ ગયા અહીંયા. ઓકે. 3 ગુણ્યા 6 એટલે માઇનસ 18 થયા. અને માઇનસ 1 ગુણ્યા 2 એટલે માઇનસ 2 થયા. તો દેખો 20 માંથી 20 જાય તો શું વધ્યું? 0. તો એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ શું મળ્યું? આન્સર 0 મળ્યો આપણને. તો આ વખતે બી વેક્ટર 0 છે. ગમે તે આની જગ્યાએ હું બીજું બનાવી શકત, પણ મેં આવું બનાવ્યું. કઈ બી બને. આવા તો અસંખ્ય બી વેક્ટર મળી શકે આપણને. બરાબર. જે એ વેક્ટરની સાથે ડોટ કરવામાં આવે તો જવાબ 0 આવે. એટલે બી વેક્ટર કોઈ પણ સદિશ હોઈ શકે. કારણ એ વેક્ટર તો ફિક્સ જ છે કે 0 જ બને છે બંને વખતે. પણ બી વેક્ટર તો 0 બી હોઈ શકે અથવા તો એ વેક્ટર સાથે લંબ હોય તો બી વેક્ટર તો કોઈ બી હોઈ શકે. એટલા માટે શું લખાશે? બી વેક્ટર કોઈ પણ સદિશ હોઈ શકે. અને એ વેક્ટર વિશે શું કહી શકાય? એ તો 0 જ હોય. ચલો કોઈ બી ક્વેશ્ચન હોય તો માઇક ઓન રાખવું થોડીક વાર, એટલે મને ખબર પડી જશે. ભાઈ હું જ્યારે જોઈશ તમારી સામે ત્યારે મને ખબર પડશે. ચલો નંબર 13 જોઈએ. જો એ વેક્ટર બી વેક્ટર ને સી વેક્ટર એકમ સદિશો હોય અને એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર ઇક્વલ ટુ 0 હોય તો એ વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ સી વેક્ટર પ્લસ સી વેક્ટર ડોટ એ વેક્ટર નું મૂલ્ય શોધો. ચલો આટલું મૂલ્ય આપણે અહીંયા શોધવાનું છે. હવે સૌપ્રથમ દાખલાને ધ્યાનથી જોવાનો ટ્રાય કરો એકવાર. બહુ સિમ્પલ દાખલો છે. જો સમજ પડી જાય તો બહુ સિમ્પલ દાખલો છે. એના પહેલા તમને એક નિયમ આપું. જ્યારે આવું શોધવાનું ને એ બી વત્તા બીસી વત્તા એસી અને આપણી જોડે એ પ્લસ બી પ્લસ સી આપ્યા હોય તો એક સૂત્ર છે. એ પ્લસ બી પ્લસ સી નો વર્ગ કરો તમે
તો સૂત્ર બને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. આવું એક સૂત્ર છે આનું. બસ આ સૂત્રની સમજ હોય તમને તો દાખલો બહુ સિમ્પલ છે. ઓકે, તો હવે આપણને જુઓ અહીંયા આપેલું છે આપણને a વેક્ટર પ્લસ b વેક્ટર પ્લસ c વેક્ટર ઇક્વલ ટુ 0. તો બંને બાજુ વર્ગ લઈ લઈએ. આવું કેમ કરીશું? તો આનો વર્ગ આવશે એટલે આવું સૂત્ર બનશે અને આ સૂત્રની અંદર દેખો આ ત્રણમાંથી બગડો કોમન લઈ લો +2. તો વધે શું? ab વત્તા bc વત્તા ca. બસ આવું આપણે માંગ્યું છે જે શોધવાનું છે. જુઓ પણ અહીંયા વેક્ટર છે, બસ આટલો જ ફરક છે આપણી સામે. તો એ વસ્તુ એમાંથી આપણે કરતા બનાવીએ તો આપણો જવાબ મળી શકે એમ છે. તો બોથ સાઈડ સ્ક્વેર આપો તો અહીંયા મળશે મોડ ઓફ કૌંસમાં a વેક્ટર પ્લસ b વેક્ટર પ્લસ c વેક્ટર નો સ્ક્વેર અને સામે 0 નો વર્ગ તો શું થવાનો છે? એ તો 0 જ થવાનો છે. એ તો ક્યાં જવાનો છે? બરાબર. હવે આનું સૂત્ર શું બનશે? તો જેમ જુઓ તમે a હતો તો a નો વર્ગ આવ્યો, તો a વેક્ટર હોય તો a વેક્ટર નો વર્ગ અને કોઈ પણ નો વર્ગ હોય એટલે મોડ ઓફ માં લખાય આ રીતે મોડ ઓફ a વેક્ટર નો સ્ક્વેર પ્લસ મોડ ઓફ b વેક્ટર નો સ્ક્વેર પ્લસ મોડ ઓફ c વેક્ટર નો સ્ક્વેર. આ રીતે લખાય. હવે એ જ રીતે અહીંયા શું આવશે? 2a 2bc 2ca તો પ્લસ 2a વેક્ટર અને b વેક્ટર. બરાબર. અહીંયા તમે સમજો a વેક્ટર અને b વેક્ટર ની વચ્ચે કઈ જ નથી, મતલબ અહીંયા ડોટ પ્રોડક્ટ છે. કારણ કે જવાબોમાં ફક્ત ને ફક્ત સંખ્યા મળશે. બરાબર. દેખો અહીંયા બી મોડમાં આવી ગયું મોડ ઓફ a વેક્ટર નો વર્ગ. આ બી એક કિંમત મળશે. અહીંયા સદિશ નથી વધતો આપણી જોડે, તો અહીંયા ડોટ પ્રોડક્ટ થશે એટલે સદિશ નહીં મળે, એક કિંમત મળશે. અને એટલે જો એનો જવાબ 0 મળ્યો છે આપણને, સંખ્યા મળી છે આપણને. ચલો પ્લસ 2bc 2b વેક્ટર c વેક્ટર વચ્ચે ડોટ પ્લસ 2ca c વેક્ટર ડોટ a. અહીંયા a વેક્ટર ડોટ c વેક્ટર લખો તો બી ચાલે અને ઇક્વલ ટુ શું વધશે? સામે 0. હવે દેખો આ a વેક્ટર b વેક્ટર c વેક્ટર ત્રણે ત્રણે એકમ સદિશ છે. આવું સ્પષ્ટ કહી દીધું છે ભાઈ. એકમ સદિશ નો મતલબ થાય કે મોડ ઓફ a વેક્ટર 1 હોય, મોડ ઓફ b વેક્ટર પણ 1 હોય અને મોડ ઓફ c વેક્ટર પણ કેટલા હોય? 1 જ હોય. તો અહીંયા મોડ ઓફ a વેક્ટર નો વર્ગ છે એનો મતલબ અહીંયા 1 નો વર્ગ થશે. મોડ ઓફ b વેક્ટર પણ 1 છે તો એનો બી વર્ગ, અહીંયા બી વર્ગ થશે. પ્લસ આટલામાંથી બગડો કોમન લઈ લઈશું. આટલામાંથી બગડાને આપણે શું કરીશું? કોમન લઈ લઈશું. તો 2 કૌંસમાં a વેક્ટર ડોટ b વેક્ટર પ્લસ b વેક્ટર ડોટ c વેક્ટર પ્લસ c વેક્ટર ડોટ a વેક્ટર અને સામે શું વધ્યું ભાઈ? 0. હવે 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 એટલે 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 થશે અને 3 પેલી બાજુ જશે આખે આખા એટલે શું થઈ જશે? ત્યાં -3 થશે. તો વધશે શું આપણી જોડે? 2 કૌંસમાં a વેક્ટર ડોટ b વેક્ટર પ્લસ b c પ્લસ c a અને સામે આજે 3 નો સરવાળો 3 આવે તો એ પેલી બાજુ જાય એટલે -3 અને ગુણાકારમાંથી બગડો ક્યાં જશે? ભાગાકારમાં. એટલે આપણને મળશે a વેક્ટર ડોટ b વેક્ટર પ્લસ b વેક્ટર ડોટ c વેક્ટર પ્લસ c વેક્ટર ડોટ a વેક્ટર ઇક્વલ ટુ -3 ના છેદમાં 2. બસ તો આપણે આ ત્રણના સરવાળાની જરૂર હતી તો એનું મૂલ્ય મળી ગયું આપણને -3/2.